ધોરણ 6 એની અંદર અંગ્રેજીમાં આપણે આજે બીજું ચેપ્ટર લઈશું, મેનર્સ મેટર. પહેલા જ અહીંયા આપણને રિસાઇટ એન્ડ એન્જોય સરસ મજાની એક પોયમ આપી છે. વી સે થેન્ક યુ. આપણે કહીએ તમારો આભાર. We say thank you. We say thank you. We say please. We say please. We don't interpret or tease. We don't interpret or tease. We don't argue. We don't argue. We don't fuss. We don't fuss. We listen when folks talk to us. Talk to us. We listen when folks talk to us. Talk to us. We share our toys and take our turn. Good manners aren't too hard to learn. It's really easy when you find. It's really easy when you find. Good manners mean just being kind. Good manners means just being kind. We say thank you. આપણે કહેવું જોઈએ થેન્ક યુ એટલે તમારો આભાર. વી સે પ્લીઝ. આપણે કહીએ છીએ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ. આપણે ક્યારેય કસાઈમાં દખલગીરી કરવી નહીં. ઓર ટીઝ અને કોઈને ચીડવવા નહીં. વી ડોન્ટ આર્ગ્યુ. આપણે આર્ગ્યુ ના કરવું, દલીલ ન કરવી, સાંભળવું. વી ડોન્ટ ફસ. અને આપણે કોઈની વણ જોઈતી પંચાત ન કરવી. ફસ કરવું એટલે બીજાની વાતો કરવી. વી લિસન વેન ફોક્સ ટોક ટુ અસ. આપણે સાંભળવું જ્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ ત્યારે. એનો મતલબ એમ થાય કે આપણે વાતો કરતા પહેલા સાંભળવું જોઈએ. તમે જોજો કે બે જણા વાતો કરે ને તો એકબીજાની વાતો સાંભળવા કરતા સામેલાની વાત ક્યારે પતે ને હું મારી વાત કરું એમાં વધારે આપણું ધ્યાન હોય છે. તો આપણે સામેલાની વાત સાંભળીને વાત કરવી જોઈએ. વી શેર અવર ટોયસ. આપણા રમકડા બીજાને શેર કરવા જોઈએ, રમવા આપવા જોઈએ. એન્ડ ટેક અવર ટર્ન. અને લેવો જોઈએ આપણો વારો. એટલે કે આપણે પણ રમવું જોઈએ અને બીજાને પણ આપવા જોઈએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. એનો મતલબ એમ થાય કે સારી મેનર્સ, સારી આદતો, સારી હેબિટ એ શીખવી અઘરી નથી. ઇટ્સ રિયલી ઇઝી. તે ખૂબ જ સરળ છે. વેન યુ ફાઇન્ડ. જ્યારે તમે શોધો છો. ગુડ મેનર્સ મીન્સ એટલે કે સારી આદતોનો મતલબ જસ્ટ બીઇંગ કાઇન્ડ એટલે સારા બનવાની શરૂઆત કરવી. સારી મેનર્સો શીખવી, સારી આદત શીખવી એ કંઈ અઘરું નથી, એ તો બહુ ઇઝી છે. હવે આપણને નીચે
એક એક્સરસાઇઝ આપી છે. રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. તમારા ટીચર બોલે એના પછી તમારે આ વર્ડ્સને રિપીટ કરવાના છે. ટુ ટુ To. સે Say. અસ Us. યુ You. વી We. ટુ To. અવર Our. ઓર. Or. આ બધા વર્ડ્સ આપણા ટીચર જ્યારે બોલે ત્યારે આપણે પાછળ બોલવાના રહેશે. હવે આપણને અહીંયા એક સ્ટોરી આપી છે. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાને સાંભળો. લિસન ગુડ, સ્પીક ગુડ. સારું સાંભળો ને સારું બોલો. આપણે આખા દિવસમાં સારું બહુ સાંભળતા જ નથી, એટલે આપણે સારું બોલતા નથી. આપણે આખા દિવસમાં ઘણા બધા છોકરાઓ ખરાબ વર્ડ્સ બોલતા હોય, શબ્દો બોલતા હોય, એ આપણે સાંભળીએ, પણ ઘણીવાર નાના છોકરાઓને ઈ ખબર ના પડે કે એ ખરાબ વર્ડ્સ ક્યાં બોલવા, અને ઘણીવાર પરિવારમાં પણ બોલી દેતા હોય છે. બીજું, આખો દિવસ આપણે હોમવર્ક ન કર્યું હોય, મસ્તી કરતા હોય, એટલે આપણા પર બધા ગુસ્સે થતા હોય. આપણા પર બધા ગુસ્સે થાય એટલે આપણો પણ સ્વભાવ પછી એવો થઈ જાય, કારણ કે આપણે જેવું સાંભળીએ એવું આપણે બોલીએ. પણ જો તમે કોઈ એવા વ્યક્તિ જોડે રહેશો કે જે વિનમ્રતાથી સરસ બધાને સમજાવે, ગુસ્સે ન થાય, તો તમે પણ સ્પીક કેવું શીખશો? ગુડ, એટલે કે સારું બોલતા શીખશો. આ જે સ્ટોરી છે એ સ્ટોરીનો પર્પસ એટલો જ છે, એનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમે સારું બોલતા શીખો. પણ પહેલા તમને કીધું છે કે તમારે સારું બોલવું છે. હા, તો તમારે પહેલા સારું સાંભળવાની ગણતરી રાખવી પડે. તો ચાલો આ સ્ટોરી શું છે એ હું તમને કહું. તમે પણ તમારા બીજા મિત્રોને તમારી માતૃભાષામાં સ્ટોરી કહેજો, જેથી એમને સારું બોલવા માટે સારું સાંભળવું પડે એવી વાત એમને ખ્યાલ આવે. વન્સ અપોન એ ટાઈમ. કોઈ પણ સ્ટોરી હોય ને એમાં આ તો આવે ને આવે જ, કારણ કે સ્ટોરી આજની નથી હોતી, સ્ટોરી ભૂતકાળની હોય છે. એટલે લખ્યું છે વન્સ અપોન એ ટાઈમ. એક સમયની વાત છે. ધેર વોઝ એ મધર પેરોટ. એક મધર પેરોટ હતી. પેરોટમાં એ ફાધર મધર હોય ને. હા, આપણે કહીશું પેરોટ એટલે પોપટ અને મધર એટલે માતા. એક પોપટ માતા હતી. હુ હેડ ટુ બેબીઝ. હુ એટલે કોણ થાય, પણ અહીંયા એનો અર્થ થશે જેને. બે બેબીઝ હતા, એટલે કે એને બે બચ્ચા હતા. કોને? મધર પેરોટને. સી વેન્ટ, તે ગઈ. ઇન સર્ચ ઓફ ફૂડ. સર્ચ એટલે શોધવા અને ફૂડ એટલે ભોજન. તમે જોયું હશે, તમારી આસપાસ જ્યારે માળા હશે, નેસ્ટ હશે, અને એમાં બચ્ચાનો જન્મ થયો હશે, ત્યારે એની માતા હશે એ ફૂડ શોધવા માટે ગઈ હશે. અહીંયા પણ મધર પેરોટ આ બંને બચ્ચા માટે ફૂડ શોધવા એટલે કે ભોજન શોધવા જાય છે. એ હન્ટર ફાઉન્ડ. હન્ટર એટલે શિકારી, ફાઉન્ડ એટલે શોધી રહ્યો હતો. ધ બેબીઝ, બેબીને શોધી કાઢ્યા. ઇન ધેર નેસ્ટ, તેમના માળામાંથી. એન્ડ ટુક, અને લઈ ગયો. ધેમ, તેમને. અવે ઇન હિઝ નેટ. ઇન હિઝ નેટ એટલે કે તેની નેટમાં એને એ બંને બેબીઝને લઈ ગયો. વાત તમે સમજી જાઓ સાહેબ. એ બધા દ્રશ્યો તમને દેખાય તો જ સ્ટોરીમાં મજા આવે. પેરોટ મધર છે એ પોતે ફૂડ શોધવા માટે જાય છે, ભોજન શોધવા માટે જાય છે, અને એક શિકારી આવે છે. એ શિકારી એ પોતે આ બંને બેબીને લઈ જાય છે તેમના માળામાંથી. વન ઓફ ધ બેબી પેરોટ્સ
escaped the hunter's net. એક બેબી પેરોટ છે એ escaped the hunter nets એટલે હન્ટરની જાળમાંથી નાસી જાય છે, છૂટી જાય છે, ભાગી જાય છે. and went into the house of an old man. અને તે જાય છે એક ઘરડા માણસના ઘરની અંદર. The old man took care of the baby parrot. ઘરડો માણસ જે હોય છે took care એટલે તેનું ધ્યાન રાખતો હતો. કોનું? બેબી પેરોટનું. કયો બેબી પેરોટ? કયો પેરોટનું બચ્ચું? જે પેલી નેટમાંથી ભાગી જાય છે તે, જતું રહે છે તે. એન્ડ ગેવ હિમ અને તેને આપતો હતો એ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હોમ. તેના ઘરમાં તેને સુવા માટે જગ્યા આપતો હતો. ઇન શોર્ટ, તે તેના ઘરમાં તેને સારી રીતે રાખતો હતો. હી થોટ તે વિચારતો હતો ધ બેબી પેરોટ ટુ સ્પીક કે બેબી પેરોટ સ્પીક કરે એટલે તો બોલે. અહીંયા ટીચનું થઈ ગયું છે ટોટ. તે શીખવતો હતો. કોને? બેબી પેરોટને બોલતા. આમે પણ છે ને સાહેબ, કોઈ પણ પેરોટ હોય ને એને તમે રોજ રામ રામ બોલો ને અને એ રોજ સાંભળે તો એ રામ રામ બોલતો થઈ જાય. પણ તમે એને રોજ મરા મરા બોલો ને તો એ પછી રોજ મરા મરા બોલતો થઈ જાય. કેમ? સ્ટોરીનો પ્રાણ જ ઈ છે. જેવું તમે સાંભળો તેવું તમે બોલો. આજે છોકરાઓનો હોસ્ટેલમાં મૂકીએ છીએ તો ઉલટા બગડે છે. એનું કારણ શું છે? ત્યાં એમને આ જ બધી વસ્તુઓ સાંભળવા મળે, તેથી ઉલટા વધારે બગડે છે. અને કોઈ આશ્રમ શાળામાં મૂકીએ છીએ તો સુધરે છે. એનું કારણ શું છે? ત્યાં ભણવાની સાથે સાથે વધારે ભક્તિ ઉપર પ્રભાવ હોય છે. હવે એ લોકો જેવું સાંભળે એવી છોકરાઓ વાતો કરે. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી. શિકારી બીજા બચ્ચાને, બેબી પેરોટ એટલે પોપટના બચ્ચાને લઈ જાય છે ટુ હિઝ હોમ, તેના ઘરે. એન્ડ કીપ્ટ હિમ ઇન એ કેજ અને તેને રાખે છે એક પાંજરામાં. પેલો ઓલ્ડ મેન હતો એ પાંજરામાં નહોતો રાખતો, એ એના ઘરે રાખતો હતો. એને સુવાની જગ્યા કરી આલતો, એને બોલતા શીખવતો. અને આ શિકારી જે છે એ જ એક બીજા બેબીને લઈ જાય છે, એ એને તેના ઘરના પાંજરામાં રાખે છે. He also taught his parrot to speak. તે પણ taught એટલે શીખવવું, ટીચનું taught થઈ જાય. તે પણ પેરોટને બોલતા શીખવે છે. આમ તો સાહેબ બધાને ખબર છે કે પેરોટ એ બોલી શકે છે, એટલે કદાચ તમારા ઘરે પણ પેરોટ હોત તો તમે પણ એને બોલતા શીખવતા. ઘરડા માણસના ઘરે છે એ પણ પેરોટને બોલતા શીખવે છે. અને આ જે શિકારી છે એ પણ એ પેરોટને, એની પાસે જે પેરોટ છે એને બોલતા શીખવે છે. વન ડે, એક દિવસ, ધ કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. રાજ્યનો જે રાજા હતો એ ફોરેસ્ટમાં આવ્યો હતો. કમનું કેમ થઈ ગયું? સ્ટોરી બધી પાસ્ટ ફોર્મમાં જ હોય. એક દિવસ રાજ્યનો રાજા જંગલમાં આવ્યો. હી લોસ્ટ હિઝ વે. લોસ્ટ એટલે ભૂલી જવું, હિઝ એટલે તેનો, ને વે એટલે રસ્તો. તે જંગલમાં રસ્તો ભૂલી ગયો હતો. જંગલ હોય જ એવું ઘાટ સાહેબ, ક્યારેક તમે રસ્તા ભૂલી જાઓ. એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ. અને તે આવે છે રાઇડિંગ એટલે સવારી કરીને, ક્લોઝ એટલે નજદીક, હન્ટરના ઘરની. રાજા પોતે રસ્તો ભૂલી ગયો છે અને પોતે ઘોડે સવારી કરીને આ શિકારીના ઘરની નજદીક આવે છે. એઝ હી કેમ ક્લોઝર, જ્યારે અથવા તો જેવો તે નજદીક આવે છે, હી હિયર ધ પેરોટ્સ સ્ક્રીમિંગ અને તે સાંભળે છે પેરોટનો અવાજ.
hears a man on a horse. He's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. ઘોડાની ઉપર ઓન એ હોર્સ એટલે ઘોડાની ઉપર અહીંયા માણસ છે. ઇઝ કમિંગ ધીસ વે, આ રસ્તેથી તે આવી રહ્યો છે. કેચ હિમ, પકડો તેને. કિલ હિમ, મારી નાખો તેને. રોબ હિમ એટલે લૂંટી લો તમે તેને. હિમ એટલે તેને મારી નાખો, તેને પકડી લો, તેને લૂંટી લો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે, તે દૂર જાય તે પહેલા તેને છોડો નહીં. લેટ હિમ ગેટ અવે, મોડું કરશો નહીં. કોણ બોલ્યો? પેલો પોપટ બોલ્યો. કોનો પોપટ છે? પેલો લૂંટારૂનો છે, શિકારીનો છે. વેન, જ્યારે ધ કિંગ હિયર્ડ ધીસ, જ્યારે રાજા આ સાંભળે છે, હી ટર્નેડ હિઝ હોર્સ, તે તેના ઘોડાને વાળે છે. એન્ડ રોડ અવે, અને રોડ ઉપર દૂર જતો રહે છે. રોડ એટલે રસ્તા. આમ તો આ રાઈડનું રોડ કરેલું છે. રાઈડનું રોડ કરે છે, સવારી કરીને તે દૂર જતો રહે છે. જતો રહ્યો, અહીંયા પાસ્ટ ફોર્મ છે એટલે સવારી કરીને તે જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ, તે આવ્યો ઘરડા માણસના ઘરે. હી ફાઉન્ડ ધ અધર પેરોટ્સ ધેર, તેને ત્યાં એક બીજો પોપટ મળ્યો. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઈક ધ ફર્સ્ટ પેરોટ, તેનો દેખાવ એકદમ પહેલા પેરોટ જેવો જ હતો. ઇટ ઓલ્સો સ્ટાર્ટેડ સ્પીકિંગ, તેને પણ બોલવાનું ચાલુ કર્યું. બીજો જે પેરોટ છે બોલે છે, હિયર્સ મેન ઓન એ હોર્સ, પહેલી લાઈન સરખી છે. ઘોડા ઉપર અહીંયા માણસ છે. હી ઇઝ કમિંગ ધીસ વે, આ રસ્તેથી તે આવી રહ્યો છે. બીજી પણ લાઈન સરખી છે, ત્રીજી લાઈન બદલાય છે. કોલ હિમ, તેને બોલાવો. હેલ્પ હિમ, તેને મદદ કરો. એન્ડ ગીવ હિમ ફૂડ, અને તેને ભોજન આપો. ધેન, પછી, સેન્ડ હિમ ઓન હિઝ વે, પછી તેને તેના રસ્તે મોકલી દો. એનો મતલબ એમ, પછી તેને જવું હોય તો જવા દો. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ, રાજાને બહુ જ આશ્ચર્ય થયું. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ, તે તેના હોર્સથી, ફ્રોમ એટલે થી, ગોટ ડાઉન નીચે ઉતર્યા. એન્ડ સેડ, અને કીધું, ઓ પેરોટ, અરે પોપટ, યુ આર સો કાઇન્ડ, તું ખૂબ જ સારો છે. આઈ સો અનધર પેરોટ, મેં જોયો બીજો એક પોપટ, જસ્ટ લાઈક યુ, તારા જેવો જ. પણ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રૂલ વર્ડ્સ, પણ તે પોપટના જે બોલવાના શબ્દો હતા એ ખૂબ જ ક્રૂલ હતા, એટલે ઘાતકી હતા, ખરાબ હતા. હાઉ કેન ટુ બર્ડ્સ લુક એ લાઈક, કેવી રીતે બંને બર્ડ્સ એક જેવા દેખાય, બટ સ્પીક સો ડિફરન્ટલી, પણ તેની બોલી અલગ અલગ હોય. રાજાનું કેવું એમ છે કે કેવી રીતે બંને પક્ષી એક જેવા દેખાય છે પણ તેની બોલી અલગ અલગ હોય છે. ધ પેરોટ સેડ, પોપટે જવાબ આપ્યો. કયો પોપટ? પેલા ઓલ્ડ માણસ વાળો. સેકન્ડ પેરોટ, ઓ માઇટી કિંગ, ઓ દયાળુ રાજા, ઇટ્સ સિમ્પલ, બહુ જ સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર, બીજો પેરોટ હતો એ મારો ભાઈ છે. ધેટ્સ
તે વાય વી લુક એ લાઈક, તે માટે જ તે મારા જેવો દેખાય છે. બટ પણ હી લર્ન, તે ભણ્યો છે વોટ ધ હન્ટર્સ ટોટ હિમ, પણ તે શું ભણ્યો જે તેને શિકારીએ શીખવ્યું તે ભણ્યો. હી યુઝ ધ હન્ટર્સ વર્ડ, તેને ઉપયોગ કર્યા શિકારીના શબ્દો. બટ પણ માય માસ્ટર ઇઝ ગુડ, મારો માલિક, માસ્ટર એટલે માલિક, સારો છે. એન્ડ કાઇન્ડ, દયાળુ છે. હી ટોટ, તેને મને શીખવ્યું, મી એટલે મને, ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, સારું અને વિનમ્રતાવાળું અથવા તો વ્યવસ્થિત વસ્તુ મને શીખવાડી, મને સારું બોલતા અને દયા ભાવના શીખવાડી. ધ પેરોટ કન્ટિન્યુટેડ, પેરોટે ચાલુ રાખ્યું. અવર ટીચર્સ ટેલ અસ, આપણા શિક્ષકો આપણને કહે છે. વોટ વી શુડ બી, કે આપણે શું કરવું જોઈએ. ધ હન્ટર મેડ બાય બ્રધર, હન્ટર મેડ માય બ્રધર, હન્ટરે મારા ભાઈને એવો કર્યો. ડિફરન્ટ ફ્રોમ મી, મારાથી અલગ. પેરોટ એમ કે છે કે આપણા જે ટીચર્સ હોય છે, ટીચર્સ એટલે કે આપણને કોઈ પણ વસ્તુ શીખવવા વાળો જે વ્યક્તિ હોય છે, એ આપણને જે કે એ આપણે શીખીએ છીએ. એ આપણને કે તમારે આવું કરવું જોઈએ તો આપણે એવું કરતા શીખીએ છીએ. મારા જે ભાઈ છે એને હન્ટરે જે વસ્તુ શીખવાડી એ પોતે શીખ્યો, અને મને મારા માલિકે જે વસ્તુ શીખવાડી દયા ભાવના, એ હું શીખ્યો. એટલા માટે અમારી બોલીમાં ડિફરન્ટ જોવા મળે છે. હવે અહીંયા એક નવી પોયમ આપી છે, એ સોંગ ઓફ પીપલ, એટલે લોકોનું ગીત. સિંગ એ સોંગ ઓફ પીપલ, વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, people in the city, up and down they go, people on the subway, underneath the ground, people riding taxis, round and round and round, people on the sidewalk, people on the bus, people passing in back the front of us. Sing a song of people who like to come and go. Sing of city people you see but never know. You see but never know. આ પોયમની સમજૂતી આપણે બીજા ભાગમાં આપીશું. બાય.